ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એકે દેસાઈ તેમજ અન્ય 7 પોલીસ કર્મીનો વિદાય સમારંભ યોજાયો। પીએસઆઈમાંથી પીઆઈ તરીકે પ્રમોશન બાદ માવસરી ખાતે બદલી થઈ છે। ભીલડી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ધવલ પટેલના અધ્યક્ષસ્થાને ભીલડીના પીઆઈ એકે દેસાઈ તથા અન્ય 7 પોલીસ કર્મીઓનો વિદાય સમારંભ અને સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં ભીલડી પોલીસ પરિવાર, ભીલડીના આગેવાનો તથા આજુબાજુના ગામના સરપંચો આગેવાનો દ્વારા પીઆઈ એકે દેસાઈ તથા અન્ય 7 પોલીસ કર્મીઓને મોમેન્ટો આપી સાફો પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું। ભીલડી પોલીસ મથકમાં આત્મારામ કરમસિંહભાઈ દેસાઈ પ્રથમ પીએસઆઈ અને ત્યારબાદ પીઆઈ તરીકે ફરજ બજાવતા, જે સમયગાળામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો અને કોઈપણ અરજદાર પોલીસ સ્ટેશન આવે તો નાનો હોય કે મોટો હોય જેની જોડે ખૂબ જ પ્રેમ ભાવ રાખતા હતા। ગોગા મહારાજ પ્રત્યેની અનેરી શ્રદ્ધાને પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ગોગા મહારાજનું વિશાળ મંદિર તેમના નેતૃત્વમાં બનાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે પીઆઈ એકે દેસાઈ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં મને ભીલડીએ જે પ્રેમ આપ્યો તે હું ક્યારે ભૂલી શકું તેમ નથી। ભીલડીનું નાનું સેન્ટર હોવા છતાં નોકરીમાં સૌથી વધારે મને મજા આવી છે। હું ક્યારેય ભીલડીને ભૂલી શકીશ નહીં। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો, પત્રકાર મિત્રોએ ગોગા મહારાજનો ફોટો આપી શુભેચ્છા પાઠવી। અન્ય શુભેચ્છકોએ પણ બદલી થતા પીઆઈ અને કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર જીગર ચાવડા, ભીલડી।